દેશમાં કુદરતનો કહેર યથાવત જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોને લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હિમાચલ પ્રદેશમાં આજે વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે પંજાબના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં વરસાદને લઈને ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ ઓડિશામાં ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં હિમવર્ષામાં ઘટાડો નોંધાયો। પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 26 ફેબ્રુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ અને હિમવર્ષા થઈ હતી, જેના કારણે આ શિયાળાની ઋતુમાં સૌથી વધુ વરસાદ પડ્યો। પરંતુ તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણી હદ સુધી નબળી પડી ગયું અને પ્રદેશમાં રાહત મળી છે।